હર હર મહાદેવ। તો અમદાવાદીઓ, આજે હું તમને દર્શન કરાવવાનો છું અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા 50 વર્ષ કરતા જૂના અને સ્વયંભૂ સ્થાપિત શ્રી બજરંગેશ્વર મહાદેવ મંદિરના। તો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો સ્થાનિક લોકો આયકા મુજબ સંત મોની બાપુ, જો એક સંત અને બજરંગબલીના ભક્ત હતા, તેઓ વર્ષોથી આ ભૂમિ ઉપર બજરંગબલીની તપસ્યા કરતા હતા। એક દિવસ બજરંગબલી મોની બાપુના સ્વપ્નમાં આવ્યા અને તેઓ આ ભૂમિ ઉપર શિવલિંગ હોવાનું પ્રાણ આપ્યું। સ્થાનિકો દ્વારા જ્યારે આ ભૂમિ ઉપર ખોદાણ કરવામાં આવ્યું ત્યારે અહીંયા સ્વયંભૂ શિવલિંગ પ્રકટ થયું અને સ્થાનિકો દ્વારા શિવલિંગનું અભિષેક કરી વર્ષ 1965માં અહીંયા ભૂમિની પ્રતિષ્ઠા કરવામાં આવી અને વર્ષ 1970માં અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી। આ મંદિર આસપાસના વિસ્તારના લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિરે દરરોજ સાંજે ખીચડી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। આ મંદિરે દર સોમવાર અને મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તો ભારે સંખ્યામાં મહાદેવના દર્શન કરવા આવે છે। આ મંદિરમાં ખાટુ શ્યામ બાબા, બજરંગબલી અને સાંઈ બાબાનું મંદિર બી આવેલું છે। અહીંયા દરરોજ સાંજે સ્થાનિક લોકો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા ગૌશાળા બી આવેલી છે, તેથી તમે ગૌ સેવાનું દાન બી કરી શકો છો। અને જો તમે રખિયાલ કે એના આસપાસના વિસ્તારથી નીકળતા હો તો એકવાર અચૂકથી મહાદેવના દર્શન કરવા આવજો। અને જો લોકેશનની વાત કરીએ તો આ મંદિર નાગરવેલ 4 રસ્તાથી કેવલકાંઠા જતા વચ્ચે આ મંદિર આવે છે, તો એકવાર જરૂરથી આ મંદિરે દર્શન કરવા આવજો અને કમેન્ટમાં મહાદેવ લખવાનું ના ભૂલતા। હર હર મહાદેવ।